તો જો ગાઈસ અત્યારે તો અમારા ઘેર વહેલા નહીં પણ બપોરે શું કરો કયો વાહન ધોવાનું ચાલુ કરી શું કરો કહો વાહન ધોવાયું ખાવું નહીં તા શું બનાવ્યું ખાવાનું ચોળીન શાક ચોળા ભૂકા તને હું યાર ખાવાની ચોળી કરે છે અને નહીં આવડતું ભૂલતો એવું જો તાર જેવી આ પ્યાસો બીજા બેહી રહી તમાર જેવી કંટાળીને એ તાર બૂન છે એ તો માર જેવી નહીં તમાર જેવી હું તો ફોરી હું તાર બૂનો હે એક જાડી એક પટલી તું પટલી આમાં નિશા આલે તો ના કો ખાધું તે ઓ મેં તો ખાધું એવું એટલે વાંચો તું એકલી વાહન તો પતંગ તો હું કીધું રસોઈ ના આવી પણ આયા જ ના ને એવું શીખે જજો એક ખૂબ હો ગયો રજિકા હો ગયો તું કે એવું કશું નહીં બધું કહું કે તું કીધું તે હું કયો એ ખુશ ખબર હા તું કે એવું હશે કે આપણે મહેનત કરીએ આટલા દિવસથી બરાબર એટલે શું હશે કે હાડા આલે વિડીયો બનાવી મહેનત નહીં કરતા આપણે તો પછી શું થયું તું કે શું હશે કે કઈ ચેનલ ના એ તો બાકી હજી તો પાસ થવાની પણ બીજું પાસ થઈ ગયો આપણો હા ફેસબુક પેજ પાસ થઈ ગયો આપણો હા સેટઅપનું આવી ગયો ઓપ્શન હવે આપણે ઇન્કમ ચાલુ થાય ત્યાં આવી જાય આલે આવથી સારું કહેવાય ને આવી તો 1K ફોલોવર થયા સારું જ કહેવાય ને પેલું 5000 કરવા પડી ફોલોવર ને બીજું ખાસું બધું કરવું પડે પણ આપણે પણ જલ્દી પાસ થઈ ગયું પોકળ માતાજી વાપરીને તે જલ્દી પાસ થઈ ગયું તો ગાઈસ અમારું ફેસબુક પેજ છે જે આપણા યુટ્યુબની ચેનલ છે ધ આરપી બ્લોગ કરીને એના અંદર આપણો આપણા એક પેજ છે પણ આપણા એક જ નામમાં ત્રણ બધું ચાલે એક યુટ્યુબમાં છે ધ આરપી બ્લોગ પછી ફેસબુકમાં ધ આરપી બ્લોગ અને ઇન્સ્ટાગ્રામમાં ધ આરપી બ્લોગ એક જ નામની ચેનલ બનાવેલી છે બધામાં તો ના હોય તો બ્લોગના અંદર તો જઈને ફટાફટ જોતા આવજો વિડીયો અત્યારે જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો હવે યુટ્યુબમાં અને ફેસબુકમાં સપોર્ટ કરજો શું કેવું પૂજા જેને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય કરી દેજો તો અને થેન્ક યુ આટલો બધો સપોર્ટ કરવા માટે પાસ થઈ ગયો હા હવે મહેનત દાબીને કરવાની ગાય જો હોય તો ઘઉં તપાડા મૂકે તા ધાબા ઉપર પત્ર ઉપર સોરી ધાબુ તો આપણે તો ભરાયેલું છે પણ ઉપર માર કરેલો છે અને અમારા મમ્મીએ શું કરો મમ્મી જો એમ ચાલ ટીવી ચાલ જોતા નહીં આવડી મોટી ટીવી છે ને મોબાઈલ જો આવું ના ચાલે પછી બિલ વધારે આવે હા આ એક ટીવી એક આ બીજી અંદર ટીવી પડી બે તો ટીવી હોય આપણો બે તો પણ મોબાઈલ જોઈએ હું જોડી ઊંઘે મોબાઈલ જો તાણ ખાધું ખાવા હવ કાઢી બરાબર તમે આ નહીં હવે ખાઈ લઈએ ને હવે તો ગાય ચોળાનું શાક બનાવ્યું છે મજબૂત તો ખાઈએ આપણે અને રશ્મિકા બેન શું કરો રશ્મિકા તો બેન બેહી રે નવરાત્રીમાં કશું કરતા નહીં જતા નહીં જોવા જોગ નહીં તો નવરાત્રી હા ચોકન જો હા આપણે વાહમાં જો એમ ચીવી નવરાત્રી ચીવી છે આપણે એટલે કેવી છે રાત્રિ નવરાત્રી એમ પણ રશ્મિકાંત તો જો પેલા પ્રસાદ તો જુઓ હા લેવી પડે પ્રસાદ તો લેવી પડે નહીં કા રશ્મિકાને એક જ ડાલે પૈસા પ્રસાદ તો લેવી પડે મળે જ નહીં મળતી પ્રસાદ એ તું રહ્યા ખાવા અને આજે હતું આજે રાતે તે જવાય નહીં તારા એવું તો ગાઈસ અમારા છે અમારા રશ્મિકા બેન નેની રશ્મિકા બેન આપણે હવે ફેસબુકમાં ઇન્કમ ચાલુ થઈ જશે રશ્મિકા બેન હું સાચી વાત હાલી એટલે હવે સપોર્ટ કરતા રહીજો શું કહેવાય કેવા સપોર્ટ કરી સપોર્ટ કરજો હા અમારા રશ્મિકા બેન થોડું શું બોલી શરમાઈ નહીં હા રશ્મિકા બેન શરમ આવે ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરમાં ખાઈ લઈએ તો ગાઈ એક વસ્તુ બતાવજો અમારા ઘરની પાછળ ભૂંડ્યા જો યાર આમાં તો ચોખ્ખું હતું પણ પાછું થઈ ગયું એટલે ચકાચક ચોખ્ખું કરી દેશે રશ્મિકા બેન અને હવે તો જો ગાઈસ ભૂંડ્યા અરે આ શેરના ભૂંડ કહેવાય એટલે અરે કશું કરી નહીં તમે ખવડાવો ને તો ખાઈ લેશો વાંધીથી એવા અને જે શેતરવાળા ભૂંડ તો પટી ગયું શું કેવું કહેવાય હવે શેતરવાળા ભૂંડ તો ભૂક્કા કાઢી નાખે નહીં એમાં બચ્ચાવાળી માં હોય તો પટી ગયું ઉલાળી મેલો ચલો ગાઈસ ખાઈ લઈશું આપણે હવે તો ગાઈસ હોય તો કપડાં વાળીને મૂકીશી આ શેટરો છે એટલો બધો નહીં મારે તો 2 શેટર છે
એક આરી જેકેટ અને આરી સ્વેટર બે ને ની મમ્મી મારી મમ્મી છે જ રહી બે એક થઈ ને આ માં તો એક જ ચપલીમાં જતું રહ્યું. એવું 3 4 જેવા તો બધા વિરમભાઈ નો હા તો વેચી મારો ના બેન ચાર તો તો. વિરમભાઈ નો નીકળે વાત સાચી છે એ પપ્પાનું પેલા વાળું હા મુકું પર આ પપ્પાનું ભાલાવાળું ભાલાવાળું પાલું ની આલુ ભાલા નહીં આલુ આલુ. પેલું ભાલું નહીં હતું ભાલું કાળું કાળું ભાલું હા ભાલું સારું આવે. એટલે હું બનાવી ખાવા પીવાનું હજુ ટોમેટો લાયા ટોમેટો લેવા જાઉં ને જોવા હવે દાળ મિલે હા. ચાય દાળ બનાવવાની હો ઢોકળી દાળ ઢોકળી બનાવી. દાળ ઢોકળી બનાવવાની પણ રસાવાળી હો અને ચકાચક બનાવવાની એક વખત બનાવી દેવી. હા ઢોકળી ઓછી નાખવાની મેં લઈ. ના તો ડુમચી મારવાની એક ઓછી નાખે તો રસો બને ને. ઢોકળી વધારે નાખે તો પછી જાડો રહો. પછી આમાં જો ખબર દાઢી પડી જાય એટલે આમ આખું શું થઈ જાય ખબર હે? એટલે કે ગરમ ખાઈ લો પણ ઉપરથી ઉતારું કોણ જા, ગરમ તો ખાઈ લે હા શું કેવું છે કાંઈ હા સાચું ચૂલા પર ડાળી મૂકું તો આ 12 મહિનાની પેટીઓ નીકળી વગર કોની કઈ હોય તો રશ્મિકાબેનને કોક બનાવી છે પૂજાન પકોડી હા પકોડી બનાવી સાચું બોલે કાવ બનાવો દાળ ઢોકળી બનાવવા તો બટાકા ચમ બાફે તા બટાકા ચમ બાફ્યા ખાવા શું ખાવા બટાકા બાફે એમને આમ બાફેલા ખાવા ના 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 કોક તો સ રશ્મિ કહેતી નહીં આમ ચોખ્ખો વેમ કે બટાકા दाल में कुछ काला है आ दाल स आ दाल में जो कालू स પણ કોઈ કેસી નહીં રસિકા આ દાળ સ દાળ માં કાળું છે તો ગાઈસ આપણે ઘઉં તપાડ્યા હતા ધાબા ઉપર અને જો ગાઈસ સૂર્ય દાદા ઉગી જાય જબરજસ્ત નહીં તડકો જોરદાર આવે ગાઈસ હોય તો રશ્મિકાબેન ખાવા પીવાનું બનાવી દીધું છે અને શું કરો રશ્મિકાબેન મેગી મૂકું એવું ખાધું કે નહીં મમ્મી હા ખાધું. આને તો દિવાળી હોળી બધું હરખું જ હોય. હા સાચી વાત નથી મૂકવા આ ખાવું ને હવે બધા ખાવા બે ગયા એકલા એકલા બધા શું કરો હોય બધા આપણે ભેડો ખાવ ને તો હા ક્યાં નહીં ક્યાં. ના કહેવા આવી ગયો અમુક કઈયો કઈ દે અમુક કરતો હતો તો તો જો કહ્યું તમને બેન ખાવા બી જશે હવે જાને ખાવા બી ગયો રોટલી કાઢી દી. એવું ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ દાળ ઢોકળી બનાવી છે તો ખાઈ લઈએ કાઢજે ખાવાનું પૂછે મારે ડીશમાં કાઢ નાખતો ચલો ગાઈસ ખાવા હા. બેસવાનું ખાલી